દીવની હોટલ ધી તુલિપમાં દરોડાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। દરોડા પાડવામાં આવ્યા હતા તાજેતરમાં અને હોટલમાંથી પકડાયેલા આરોપી પૈકી બે મહુવા ભાજપના નેતા કિરણ રાઠોડ મહુવા નગરપાલિકાના કાઉન્સિલર અને હિંમત મકવાણા મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ જિલ્લા પ્રમુખે બંનેને 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે। જો 7 દિવસમાં ખુલાસો નહીં કરે તો પ્રદેશ હાઈકમાન્ડની સૂચના મુજબ કાર્યવાહી થશે। 6 સપ્ટેમ્બરે દીવ પોલીસે રેડ કરી હતી। પોલીસની રેડમાં 10 પુરુષો 8 યુવતીઓ ઝડપાઈ હતી। ડાન્સ પાર્ટી અને દારૂની મહેફિલ માણતા આરોપીઓ ઝડપાયા હતા। ડાન્સ અને દારૂ પાર્ટી બાદ દીવ પ્રશાસને કરી કાર્યવાહી। હાલમાં આપણી સાથે મહુવા શહેર ભાજપ પ્રમુખ રજનીભાઈ ઠાકર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। રજનીભાઈ, બે નેતાઓના પણ નામ ખુલ્યા છે, આપ શું કહેશો? હેલો જી હેલો હા રજનીભાઈ, હા જે દીવમાં હોટલમાંથી આરોપીઓ પકડાયા એમાંથી બે ભાજપના નેતા છે, આપ શું કહેશો? એમને મેં અખબારો દ્વારા મને જાણ થઈ કે આવું બન્યું છે। બરાબર, અમારા પાર્ટીના નિયમ મુજબ અમે બે લોકોના ખુલાસા માંગ્યા છે। જી એનો જવાબ આપેથી મળેથી આપને જાણ કરશું અને આગળની કાર્યવાહી અમારું હાઈકમાન્ડ જે રીતે કહેશે એ રીતે આગળ કરશું। રજનીભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ। તો અત્યારે તો દબાયેલા અવાજે ભાજપના નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવી રહી છે અને હાઈકમાન્ડ જે કહેશે તે પ્રમાણેની કાર્યવાહી કરીશું।